વધારેલા હરિગુરુ સંતની આજે કણાણા ગામની આ પવિત્ર ધરા ઉપર શંકરબાની નિર્વાણ તિથિના નિમિત્તે પ્રવીણસિંહ, કનુસિંહ તથા બાળ ગોપાળ બધા પરિવાર મળી પોતાના ગુરુ મહારાજ પૂજનીય, વંદનીય, પ્રાતશ્રમણીય આપણે બહુ વાયક છે. શાસ્ત્રમાં જેને સંતોએ વર્ણન કર્યું એવા સંત નિર્મળ ને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય પરથીરામ બાપુ આપણી પાસે હાજર છે. આ હાજર ને પ્રત્યક્ષ ને પ્રગટ આપણે બહુ ભાગ્યશાળી કહેવાઈએ. આવા સમ્રાટ સંતોના દર્શન દુર્લભ છે. દર્શન માત્રથી આખા સમાજના, આખા આપણા ઉત્તર ગુજરાત શું આખા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ઘણાના પાપનો નાશ થઈ ગયો આ સંતથી. આપણી આ ધરા એટલી બધી પોચ વસ્તુઓથી ભરેલી હતી. સોરી, જારી, મોસ, દારૂ, જુગાર ને વળી બીજું સઠ્ઠુંમાં ઝઘડા. હા 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 હા. અત્યારે દવાખાનામાં કેટલી લેન લાગે છે. એવી લેન થોણામાં હતી જે ખાટલા દવાખાનામાં હતા. હવે તો નવા યુગ ને આવે તો બિચારાને ખબર જ નહીં હવે તો. પણ આપણા સંતોએ આપણને ઠાર્યા, નિરોધ કરી નાખી આપણા સંતોએ. ના કઈ વળવ લઈ જવા પડતા બાપ, થોડું વહેલા મોડું જવું હોય ને હા તો આપણા ગામના બાને લઈ જવા પડે દરબાર ને કે હેડજો જરા હાજરા. શેઠ હોય, કોઈ શ્રીમંત હોય, અરે વિવાહમાં પણ જોન હોય દાડા દીવે પણ લઈ જવા પડતા. આવી દશા આપણી હતી. કોણ સમજાવે આપણને? આપણા સંતો પ્રગટ થયા, તમે જોવો તો નિરોધ કરી. આજે આપણે એવા સમ્રાટ સંતોના દર્શનથી આવા બધા દુર્ગણોનો નાશ થઈ ગયો અને આપણને તો આસન મળે એમના સામે બેહવા માટે. આપણે ઘણા ભાગ્યશાળી કહેવાઈએ. આપણે એટલા બધા ભાગ્યશાળી કહેવાઈએ કે સંતોનો લાભ આપણે લઈ શકીએ છીએ. પરંતુ भाग्यहीन को मिले न भली वस्तु को भोग. હવે આવે કેરી કાગડા ન થાય રોગ. આવા સમ્રાટ સંતો તો આપણે હજી ઘણા શાસ્ત્ર જોયા, સંત ચરણ જોયા, તો એવા ને એવા જણાયા ગોવિંદના ગુણ ના ગયા. સાચા હજી આપણે પ્રગટ સંતોના શરણે નહીં જાતા, પ્રગટ સંતોની વાત નહીં વાપરતા, એટલે આપણી દશા સુધરે નહીં. સુંદર મહારાજ સંતોએ આગળ વાત કરી, આપણે મુક્ત ના થઈ શકો. પક્ષીના ઈંડામાં પક્ષી ઈંડું મૂકે નહીં, પક્ષી ઈંડું મૂકે અને પશુ પિંડ મૂકે. તો પક્ષી ઈંડાને સેવે તારે એમાંથી જીવન શરૂઆત થાય એના બચ્ચાની. આના પિંડમાં પિંડ મૂકે પણ સંત ના સેવે તો આપણા જીવનની શરૂઆત ના થાય. બા જીવનની શરૂઆત તો ત્યારે થાય
આપણને સદગુરુ મળે, આપણને સંત મળે ને સેવે ને. મેં તો સેવા રે સતગુરુજીના ભાવે, વધાવો રે મારે આવ્યો. આપણું પ્રાગટ્ય, આપણા સ્વરૂપનું પ્રાગટ્ય આપણા સદગુરુ આપણા સંત સેવે તો થાય, નકર પ્રાગટ્ય જ નહીં તો. પહેલા તો આપણે એક ભાઈ હતા ને એને દીકરો પણ દીકરાને વિવાહ લીધા અને જોન લઈને ગયા એટલે વેવાઈને ફરીને કે વેવાઈ જરા શરમ રાખજો ને સલમ ભરજો. એટલે વેવાઈ વળી થોડા બરાબર સમજાણા હતા ને ખાતે પીતે સારું હતું કે ચિંતા કરશો નહીં, પછી મોણો વધારે લાવ્યો હશે તો હવે આપણે બંદોબસ્ત થઈ જાય. વળી પાછા ફરતા ને ફરી સલમ ભરીને કે સેવા કરજો ને સલમ ભરજો ને વેવાઈ, કે ચિંતા કરતા ને એકાદો દાગીનો ઓછો લાયા હશો તો હવે છોકરો પરણાવો ને આનંદ કરો ને કોઈ વધો નહીં ઓછો હશે તો. વળી પાછા ફરીને આવ્યા, વળી હાથ જોડીને કે વેવાઈ શરમ રાખજો ને સલમ ભરજો, પણ કે તમારે છે શું ચિંતા, બધી બાબતની છૂટ છે તો. કે ચિંતા તો કોઈ નહીં, પણ કે હું હમણાં 60,000ની ભેહ લાવ્યો તો કે ભેહ લાવ્યો તો સારું ને ભેહ, કે ભેહ લાવ્યો પણ એ ભેહ છે ને આ મૂર્તિયાને હથવાર છે, તે પોસવાજે દોશે અને ડેરીમાં ભરાવશે. આપણી બાજુમાં ડેરીમાં ભરાવે ને પછી આવશે, એટલી ઘડું વાજણું પૂંખવાની શરમ રાખજો. આ મારવાલું આ મેળ આવે, આ મૂર્તિઓ ઘેર મેલી ના આવી. હે વર રે વિના કે ન પૂંખણ મારી હેલી, વર તો મેલીને આયા ઘેર. આપણા પોતાની તો ખબર પોતે કોણ છીએ, આપણે આત્મા છીએ. આપણને વિધ હોબળીને આપણે માની લીધું આપણે ફલાણા છીએ કે ફલાણા કે આ બધું માની લીધું. આપણે કેવળ આત્મા છીએ. હા તમે જો આના આત્મા કેવરો હોય કે આ બધા આત્મા કેવરા, આત્માળીઓ કેવરા. આ તો પ્રત્યક્ષ ને પ્રગટ સાચી વાત છે, આત્મા જ છે. પણ હમણાં ઉભા થાય કે ના હું તો આ પુરુષ ને આ સ્ત્રી આવું મોની બેઠા આપણે. એમાંય વળી આવું મોન્યું વળી મોનતો પેલા માતા કહેવાય. આને શું કહેવાય? માતા કહેવાય. આપણી ભારતીય સંસ્કૃતિની અંદરમાં બાઈને માતા કીધી, પછી બા કીધી, પછી બા કહેવાય, પછી બઈ કીધી. અને હવે મેડમ કીધી. હવે શું કરો? હવે આ મેડમ ને શું થઈ ગયું કે જે માતા છે ને એ કોઈ અમાર વગર બીજી છે, એટલે મેડમ માતા જ હોય છે કે એ તો બીજા હોય, અમે હોય નહીં. આવું થઈ ગયું. હવે આમને શું કરવાનું? આ ભૂલી ગયા, પોતાનું સ્વરૂપ તો ભૂલી ગયા. આપણે આત્મા છીએ, પરંતુ આ આત્માનું જેમ આપણા કનુસિંહ સાહેબ અક્ષર જ્ઞાન ના આપે ત્યાં સુધી આપણું ભણતર આપણું વિદ્યા છે ખરી પણ સડે નહીં. કાળા અક્ષર ભેસ ભર્યા કરે, આપણને ખબર જ ના પડે. એમ આપણે સદગુરુ મહારાજ પાસે ના જાય, આ વાતને સમજ્યા નહીં આપણે આત્મા છીએ ત્યાં સુધી આપણા સ્વરૂપનું આપણને ભાન ન થાય. તમારો આત્મા જ્યારે ગુરુ મહારાજ પાસે જાઓ અને પ્રગટ કરશે તો તમારો પોતાનો આત્મા કહે હમ અનાદિ ઓર ન દુજા પાર ભયે પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. તમામ બાબતની રખડગટ કે વધી તમામ સંશયોનું સમાધાન થઈ જાય એવો આપણા ગુરુ મહારાજનો પ્રત્યક્ષનો પ્રગટ સાક્ષાત્કાર છે. ભજન એ સાક્ષાત્કારનો વિષય છે. ઠીક છે, શ્રદ્ધા આસ્થા વિશ્વાસ
આપણે રાખીએ, આપણા સંતો ઉપર રાખવો કે આપણા સંત બોલે એમાં મીન નહીં, એવો વિશ્વાસ આપણને હોય. પરંતુ આપણા ગુરુ મહારાજ આપણને મળે તો આપણે એક મેઘ થઈ જઈએ. મહાપુરુષે કહ્યું, ગુરુ આપણને એક મેઘ કરી નાખે. હંસા વમરી જેવી જેની વાવના રૂપ પોતાનું કરી રાજી થાય, દુર્લભ એવા સંત નહીં. આપણા સંતો આપણા સમાન કહી નાખે છે, આત્મરૂપ કરી નાખે. અને એ આત્મા તત્વ જ્યારે પ્રગટ થશે નહીં તો તમે આ શરીર કે દુનિયામાં ગમે ત્યાં હશો તોય નિર્લપ રહેવાના. બિલકુલ તમને કોઈ નહીં અડે. આપણા ભગવાન પણ એક મંત્રની અંદરમાં, એક શ્લોકની અંદરમાં વાત કરી છે કે એ આત્મા પ્રગટ થશે ત્યારે એ આત્મા શસ્ત્રથી કપાય નહીં, પાણીથી ભીજાય નહીં, પવનથી સુકાશે નહીં. માતાજી વાહ, અગ્નિ એને બાળી નહીં શકે. કામ રૂપે અગ્નિ આપણને નહીં સતાઈ શકે, નહીં બાળી શકે. પાણી રૂપી વિષય ને વાસના આપણને નહીં પલાળી શકે. અને પવન રૂપી વાવાઝોડા એટલે બીજા કોઈ પ્રોબ્લેમ આપણને નહીં હટાઈ શકે. અને આ દુનિયાના કડવા કડવા શબ્દો હશે કે ગમે તેવા હશે આપણને અસર નહીં કરે. કેમ? તમારું સ્વરૂપ શબ્દાતીત થશે. શબ્દ એ મોટું હથિયાર છે, એનાથી તમે પછી નહીં છેદાઓ. એવો આપણો ઉપદેશ છે, એવું આપણું સ્વરૂપ છે, એવો તમારો આત્મા સ્વરૂપ છે. જગાડો તમે તમારા આત્માને, પ્રગટ કરો. અને જો પ્રગટ થશે તો જેવી રીતે મેણમાં તલવાર વર રહેશે, પણ તલવાર કોઈ દાડો મેણ નહીં થાય. આ જગતની અંદરમાં તમે ગમે તેમ રહેશો, રહે સંસારમાં ભિન્ન સંસારથી સમજણમાં સાર સમાણો, અતિ આનંદ સુખરાનું સુખ શું વખાણું. આપણા ગુરુઓની વિશેષતા કેમ છે બાપ? આપણા સંતોની વિશેષતા કેમ છે? આપણા સ્વરૂપને આવું કહ્યું. જેવી રીતે એક બેન હોય, બેન દૂધમાંથી દહીં, દહીંમાંથી મોખણ ને મોખણમાંથી ઘી તાવીને ઘી જ્યારે પ્રગટ કરે ને તો એ ઘી ભલે પછી દૂધમાં નોખો તોય એમને એમ, દહીંમાં નોખો તોય એમ દહીં ના થાય, મોખણમાં નોખો તો મોખણ ના થાય. એ તત્વ તમારું આવ્યું તરીને બહાર. આપણા ગુરુઓ, આપણા સંતો આ મહેનત કરી છે. જેમ વલોણા વાળી બાઈ કરે છે એમ આપણા સંતો આ કરી છે કામ. અને આ જગતની અંદરમાં નિરોધ, કબીર, પરથીરામ બાપુ વાલ એવા આ જગતે ગમે એટલા એ કર્યા પણ એ નહીં ડજ્યા, અડગ જેમના તત્વ તરીને બહાર આવ્યા. હજી ના કે આપણે ગામમાં આટલા વર્ષથી હગવા લે આપણને તો નહીં ઓળખતા. બોલો કોઈ ગામમાં હવે તો પડદા વધી ગઈ એટલે કે ક્યાં કરવું છે દેવું બધું આખું સરનામું બધું હાલત હારે કયા પ્રમાણ છે આવું. સંતો સદગુરુનો આશીર્વાદ મળે ને બાપ. હજીએ તમે ધ્રુવ જેવાને એ અવિચળ પદવી આપી દીધી. જુગ જાય, પૃથ્વી ફરે, મંડળ ફરે, ધ્રુવ ના ફરે. થોડા તેના આશીર્વાદ આજે જુગ આખો ગમે તે થાય જેસળને પીર કરી નાખ્યો બાપ. આપણા સંતો આત્મા રૂપ કરી નાખી. અત્યારે પણ પલકની અંદરમાં એમણે તો પલમાં નિરોત નૌકા નામ કી તામે બેસી આય પાર પહોંચાડે પલક में બહાર ફેરા ના ખાય. કોઈ વાર થવાની નહીં. આ તો જોમી જવાનું છે ચોક દે. આવા સંતો પાસે જોમવાનું છે. જોમી જો તમે જો દૂધ નોમે આખી દશા દહીં કહી નો કે જોમી જાય એટલે શું થઈ જાય. અને એવા જમાડે ને તમે જો જમવાનું ને હાલમાં જોમી જોઈ એની દીકરી આ બેન ને જો ડોક્ટર જોમીજી છે તારે કે ઘણા પર છોડી મેં લવાસમાં
જોમી ડોક્ટર થાય કે કોક હા દખ્તર છોડીને પાછા આવે તો જે જોમી ગયા છે સંતો શરણે સ્થિર થઈ ગયા, જોમી ગયા છે બસ. મેરો તો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ, મેરા જોમીજી નરસિંહ જોમી ગયા, નિરોધ જોમી ગયા, આપણા સંતો જોમી ગયા બધા. જોમી જોઈએ એમાં તત્વ આવે તરીને બહાર આવે. માટે આવો અવસર આયો અનુભવી અવતાર, માથે સદગુરુ ધાર, જાવું ધણીને દરબાર, બેડલી ઉતારે ભવપાર. આ અનુભવી અવતાર છે. આમ અહીં બેહો તમે કનુસિંહ નહીં અને આ ગોમ કળણામાં બેહો, તમારે નહીં બેહો, ડેરી છે બેહો તો હશે જ કે. બોલો સદગુરુ ભગવાન કી જય. કો બેસું બોલે કોઈ છે ખબર જ ના પડે હોય ને કે ભગવાનની જય બોલાય છે. આનો આમાં એવું શું હોય તો આપણે સમજી શકીએ છીએ, આપણે અનુભવ કરી શકીએ કે એમાં અનુભવ અવતાર છે. આયો અનુભવી અવતાર, માથે સદગુરુ ધાર. આપણા માથે સદગુરુ આપણને ગૌરવ હોય કે મારા માથે ગુરુ છે, મારા માથે ગુરુ છે, મારા માથે ધણી છે. ન કે રખડતી એને કન્યા કહેવાય. શું કહેવાય? 18 વર્ષ કોઈ ના હોય ધણી તો ધણી વગરની શું કહેવાય? કન્યા કહેવાય. પણ સતી નારી ના કહેવાય. અને એનો ગૌરવ હોય કે મારા માથે ધણી છે, આપણા માથે ધણી છે, આપણા માથે સદગુરુ હોય, આપણો માલિક હોય. બાપ આ દુનિયાની અંદરમાં ઘણા ખાડા આવે, ટેકરા આવે, ઘણી બધી વિપતો આવે, ત્યારે આપણને ગુરુ યાદ આવે, આપણો દાતા યાદ આવે કે લાવ જઈને વાત કરું તો. અને આ જગતમાં વાત કરવા જે હોય ને તો સંત આપણો ગુરુ બસ. બીજાને કહેવા જાવ ને તો હાસી ઉડાડશે કે હવે કબજે આયા, હવે ઠકાણે પડ્યું છે, હવે પોસરા થાય. સમજ્યા? બીજાને તમે કહેવા જાઓ ને તો દોધ ગાઢશી કે હવે ઘણા ઠેકડા મારતી હતી, હવે 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 મને મેળ. સમજ્યા? આપણા ગુરુને આપણે વાત કરીએ. અને આ જગતની અંદરમાં પ્રગતિ થાય ને કોઈક વિકાસ થાય ને તો એ આપણો ગુરુ રાજી થાય. બીજો તો કોઈ નહીં રાજી થાય. બીજો તો તમે ગમે એટલી કરશો તો કે હમણાં મજૂરી કરતા હતા એ તો લ્યા કોઈ નહીં, તમારે રાજી એ નહીં થાય. આપણો ગુરુ રાજી થાય. અને ગુરુ રાજી સબ જગ રાજી. હે સૈયા આજે હો નાન હુરજ ઉગીયો, હે ઉગો રે ઉગો કાસ બવાળો ભોણે, સદગુરુજી આયા પ્રોમેણા. આજ આખું કલાડા ગમ રાજી થઈ ગયું. આજ ગાજીરી છે શેરીઓ. આજ આપણા ઓગણે સંતો વધાર્યા, આપણા ઓગણે આપણા ગુરુ વધાર્યા. ગુરુ વધારે તમે જો શોખ હતો, આ શોખ ઉઠી ગયો. ખલ 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 ખલ. સંત આખું પરિવર્તન કરે. સંત નવજીવન નિર્માણ કરે. આપણા સંતો આપણને ખલખલ, જેમ સૂરજ ઉગે ને ફૂલ ખીલે, એની પોખડીઓ ખુલે, એમ સંત સદગુરુ આવે એક જય બોલાવે ને તો આપણું કમળ ખુલી જાય. ના કે 12 મહિના જોઈને કોઈક નામ મરી ગયેલું હોય મોય ને તો એવું હોય કે આ તો કે કેનું મોઢું જોયું તું. એટલે સવારમાં ઉઠીને શું કરે ખબર ને? એનો હાથ જોઈને એનું મોઢું સારું નહીં એટલે હાથ જોયું. એટલે આપણે આપણા ગુરુ મહારાજ કાયમ કહેતા હો કે તમે કોલગેટ ગયા હો નહીં
આ તો કદીક દોત ઉજળા થાય પણ પવિત્ર ના થાય. પવિત્ર તો રામ નામથી થાય. અને જેના મુખ પવિત્ર હશે ને એ ખલખલ ખીલશે. ન કે બીજન તો તમે કહો ને હતા છે તો કે દોત કાઢે હશે એમ નહીં કે શું દોત કાઢે ફકાકા કાઢે. આપણા સંતોનો વર્તાવ આપણને. સૂરજ ઉગે કમળ ખીલી જાય, કળિયું ખીલે. આપણા સંત આપણા ગુરુ આપણા જીવનમાં આવે, આપણું જીવન આનંદમય બની જાય આખું. તમે જુઓ જે 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 જોવાય ને જેને ગુરુ મળે ને એને ખબર હોય કે ગુરુથી શું થાય છે. કુમારી શું જોણે પીવું ના સુખ ને મારી એલી. આ તો ઢેગલાની રમનાર કાબાના ઢેગલો કરે ઓમ કરે ઓમ કરે. અને શું ખબર કે પડે આ એરિયામાં શું છે, સાસરિયાની મર્યાદા શું છે, સાસરિયાના મલાદા શું છે, સાસરિયાની રીત શું છે. આ ઢેગલાની રમનારને શું ખબર પડાય. ગુરુ મહારાજ ના પાએ જતા, ગુરુ પાए જતો મહાપુરુષ. आप व्याप व्याप में आप में दुजा ब्रह्म मिटाया तब मैं जानू पूरा गुरु मिल आया. આપણા ગુરુ મહારાજ એક રૂપ કરી નાખે એવું આપણી પાસે સમ્રાટ જેને ઉત્તર નહીં ભારત નહીં પૃથ્વી ઉપર સમ્રાટ સંત પરથીરામ બાપુ આપણી પાસે. આપણે ઘણા ભાગ્યશાળી કહેવાઈએ. આવા સંતો આપણી પાસે બધો દુષ્કાળ ભૂકા. આ તમે જુઓ અત્યારે તમે ચોય ભાજ્યા પાલ્યા રહેતા ચોય ભાજ્યા રહેશી. તમને તમારે ખોળવા દો કોઈ ભાજ્યો રાખવો હોય તો આમ તમને મળે ખરો છો. આ સંતોએ આપણા ગુરુએ આપણને મુક્ત કર્યા. દાસપણામાંથી મુક્ત કરી નાખ્યા, હાથીઓમાંથી મુક્ત કરી નાખ્યા. અમારે અહીંયા ઝાખા છે, ઝાખામાં જે મુસલમાનો અહીંયા ભાજ્યા ખોળે કે પોસો ભગત છે તે દાડના કે હાસી ખોયા. આ સંતો પ્રગટ થયા ને એટલે તે હાસી પણ છૂટી ગયા. આપણે દાસ પણ આપણને દાસમાંથી મુક્ત કર્યો છે. જો આગળ મહાત્માની એને દેશ સ્વતંત્ર કર્યો અને આ સમાજમાંથી દાસ મજૂરી કરવા કુટાણા કટ્યા. હવે તમારા ધંધા થયા ને બધા ઘરના બધા બોરિંગ ને બધા વીજ અમારી દીકરીઓ બાઈકો લઈ લઈને ગાડીઓ લઈ લઈને ફરવું. અને અમારી સુનિતા વિલિયમ તો ચંદ્રમા ઉપર પહોંચી ગઈ. બોલો. અને આ તો હોય તો દશામાં વળગી રહ્યા ને પેલી ચંદ્રમા જાતી. બોલો. વાઈન તો હજી એમ છે કે વાઈને તો બીજી માતા હશે મારા છે ભાઈ. વાઈને તો એમ છે આપણી જોશીલી રોડી આપણી મીરાબાઈ મેરો તો ગિરધર ગોપાલ આપણા ઠાકોર ભગવાનના એક રૂપ થઈ ગઈ. તમે જો હવે હજી મેડમ માટે આજે આપણા ગુરુ મહારાજ વધાર્યા છે. ઘણો સમય ના લેતો હું પણ આજે આમંત્રણ કર્યું છે આલ્યું એટલે બાપુની વાત હવે દર્શન કરવા માટે મારા પણ ભાઈ ખીલી ગયા. માટે આપ સર્વને બાપુને પ્રણામ કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ કી જય હો.